સમાચાર અમરેલીથી કે જ્યાં શિક્ષણ જગતને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અમરેલીમાં શિક્ષકે બે વિદ્યાર્થીનીની સાથે દુષ્કર્મ આચર્યું છે। 8 દિવસથી શિક્ષક દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ ઉઠી તો આ સમગ્ર મામલે બાળકીઓએ માતા પિતાને જાણ કરી અને આખરે અમરેલી તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપી શિક્ષક મહેન્દ્ર પટેલની ધરપકડ કરી છે। અગાઉ પણ આ શિક્ષકે ધોરણ 4ની વિદ્યાર્થીની સાથે આવીને અભદ્ર કુચેષ્ટા કરી હોવાનું પણ સામે આવ્યું છે। વિદ્યાર્થીઓના વાલીએ ફરિયાદમાં આરોપો પણ કર્યા છે। આ મામલે અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સ્ટેશન વિસ્તારને એક પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્રભાઈ કાવઠિયા કે જેમના દ્વારા ચોથા ધોરણમાં ભણતી 9 વર્ષની બે બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક શારીરિક અડપલા કે દુષ્કર્મ કરતા હોય, જે બાબતે ભોગ બનનાર દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલી। તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે। એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ બે બાળકીઓ સાથે કેવા પ્રકારનું દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। છોકરી હારે શાળાની અંદર શિક્ષક ગલત કામ કરતો હતો એની જાણ મને મળી, એટલે મેં બીજે દિવસે એને તપાસમાં ગયો, એટલે મને શિક્ષક હડપલા કરતા દેખાયો, એટલે મેં તરત એના ઉપર એક્શન લીધી, એને રંગે હાથે ઝડપ્યો, બરાબર। અને તાલુકા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી અને અત્યારે અમે તાલુકા પોલીસ સ્ટેશને છીએ અને આમાં ગુનેગાર જે મહેન્દ્ર સાહેબ છે એને કડકમાં કડક સજા મળે અને ફાંસીની સજા મળે એવી મારી રિક્વેસ્ટ છે। પોલીસ સ્ટેશન